હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કોમ્પ્યુટરના મોસ્ટ ટાઈમપી કહી શકાય તેવા ક્વેશ્ચનો આપણે જોવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। સૌપ્રથમ ક્વેશ્ચન છે કે છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો છેલ્લે કરેલી કોઈ પણ કામગીરી હોય તો એને આપણે જે નાબૂદ કરવી છે તો એના માટે આપણે અન્ડુ નામનો જે ઓપ્શન જે છે એ વિકલ્પનો પસંદ કરવું પડે છે। ત્યારબાદ છે MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડ હોય, માની લો કે તો એક્સ છે, એક્સ એની બે ઘાત કરવી છે એટલે ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવો પડે છે? તો એના માટે સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે। એનો સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે? તો કટ અથવા તો કોપી કરેલી જે માહિતી હોય એનું કામચલાઉ ધોરણે ક્લિપબોર્ડની અંદર સંગ્રહ કરવામાં આવે છે। MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? MS વર્ડ કરે આપણે ચાલુ કરીએ તો એની અંદર ઓટોમેટિક બાય ડિફોલ્ટ પહેલાં શું નામ એનું હોય છે? તો એનું નામ હોય છે document1। શું નામ હોય છે? document1 એનું નામ લખેલું હોય છે। આ જે નિશાની જે છે એને શું કહેવામાં આવે? આ જે નિશાની જે છે આમ આ બે એરા કરેલા છે એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હાઇફન કહેવામાં આવે છે। ઓકે, આ અડધી નિશાની વાત કરું છું। અડધો એરો જે છે એને હાઇફન કહેવામાં આવે છે। કોઈ પણ લાઇન હોય એને તોડવી હોય અથવા તો જગ્યા પૂરી થઈ જાય છે અહીંયાથી અડધી લાઇન જે છે એને બીજી લાઇનમાં લખવી હોય તો એને હાઇફનનો ઉપયોગ કરવામાં આવે છે। MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકીએ છીએ? તો કોપીરાઇટ એટલે કે આ રીતે આમ જે જો આ એને આખો લોગો તમે આ રીતે ઉમેરી શકો કોપીરાઇટનો। તો અલ્ટર કંટ્રોલ સીનો ઉપયોગ જે છે એ કોપીરાઇટનો લોગો ઉમેરવા માટે થાય છે। MS વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ હોય છે? MS વર્ડ હોય એમાં ટાઇટલ બાર હોય એની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ હોય છે? તેમાં ટોટલ 3 જેટલા બટન હોય છે। MS વર્ડમાં ચેન્જ કેસના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે? તો MS વર્ડની અંદર ચેન્જ કેસના આઇકોન ઉપર આપણને આ AI વાળું લખાણ જોવા મળે છે। ચેન્જ કેસ એટલે કે અલગ અલગ તમે જે ફોન્ટ જે છે એને તમે બદલી શકો છો। લોઅર તો એને અપર કરી શકો, અપર હોય તેને લોઅર કરી શકો, પહેલો અક્ષર જે કેપિટલ કરી શકો, એવી રીતના। MS વર્ડમાં લીટીને અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? માની લો કે આ તમારો પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફ છે, મેં અહીંયાથી લખવાનું શરૂઆત કરી, પાછું આ બીજી લાઈન અહીંયા લખી, હવે અહીંયા મારી જે આ લીટી જે છે આમાં આખો અક્ષર હમાતો નથી તો એને મારે અહીંથી પાછું ચાલુ કરવું છે। તો અહીંયા તોડવા માટે આપણે જે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે એ લીટીને તોડવા માટે તો એને હાઇફેનેશન કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? હાઇફેનેશન કહેવામાં આવે છે અને આની નિશાની અડધો એરો છે। MS વર્ડમાં લખાણના ચેન્જ કેસ હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પોનો ઉપયોગ થાય છે? તો કુલ 5 વિકલ્પ છે। ઓકે, 5 વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે MS વર્ડની અંદર। ઓકે, અને એ 5 કયા છે? ઓકે, 5 જે છે એક તો લોઅર કેસ છે, અપર કેસ છે, ઓકે, પછી પહેલો અક્ષર કેપિટલ કરી શકાય, ઓકે, અને જે અક્ષર કેપિટલ હોય તો એને લોઅરમાં, લોઅર હોય તો એને કેપિટલમાં, એ રીતે ટોટલ અલગ અલગ 5 અક્ષર છે, 5 કેસ છે। ત્યારબાદ છે MS વર્ડમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઇન જેટલા મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે? તો આપણે હજી અમુક અક્ષર હોય એને મોટા દર્શાવવા હોય તો એના માટે ડ્રોપ કેસનો ઉપયોગ કરી શકાય છે। MS વર્ડ હોય, પેરેગ્રાફ હોય, માની લો કે આ આખો પેજ છે એમાં માની લો કે આખો આ પહેલો અક્ષર આ એ છે, ઓકે, પછી પી લખ્યું મેં એકદમ, તો આ જે પહેલો અક્ષર જે મોટો અક્ષર કરવો હોય તો એના માટે ડ્રોપ કેપનો ઉપયોગ કરવામાં આવે છે। ફાઇલમાં કોઈ પણ શબ્દને શોધવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફાઇલમાં કોઈ પણ શબ્દ હોય એને શોધવા માટે કંટ્રોલ Fનો ઉપયોગ કરવામાં આવે છે, એને ફાઇન્ડ કહેવામાં આવે છે। ઓકે,
ત્યાર પછી કટ કે કોપી કરેલ લખાણને કામચલાઉ રીતે ક્યાં સંગ્રહ થાય છે કે કટ અથવા તો કોપી કરેલ શબ્દ જે હોય એને માહિતી જે હોય એને કામચલાઉ રીતે ક્લિપબોર્ડ જે હોય છે એમાં એનો સંગ્રહ થાય છે. શેમાં? ક્લિપબોર્ડની અંદર. MS વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કીબોર્ડની કઈ કીનો ઉપયોગ થાય છે? તો ડિસેબલ કરવા માટે એસ્કેપનો ઉપયોગ થાય છે. એસ્કેપ કરો એટલે ડાયરેક્ટ સીધું અહીંયાથી ડિસેબલ થઈ જાય. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો જો બે પેજ હોય, એક આવે આઈટમ ઊભું પેજ આવે અને બીજું આવે આઈટમ આડું પેજ. આડું પેજ જે છે એને શું કહેવામાં છે? એને કહેવામાં છે લેન્ડસ્કેપ કહેવામાં છે. આ લેન્ડસ્કેપ કહેવામાં છે. શું કહેવાય છે? લેન્ડસ્કેપ. અને ઊભું હોય એને પોર્ટ્રેટ કહેવામાં છે. આ જે આડું હોય એને લેન્ડસ્કેપ કહેવામાં આવે અને ઊભું હોય એને પોર્ટ્રેટ કહેવામાં આવે છે. ઓકે, આડું કરવું હોય તો એને લેન્ડસ્કેપ કહેવામાં આવે. MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળનો કયો વિકલ્પ જોવા મળતો નથી? તો MS વર્ડની અંદર પેજ સેટઅપના માર્જિન હેઠળનો વિકલ્પ જે છે એ સેન્ટર નામનો જે વિકલ્પ, જો લેફ્ટ હોય, રાઇટ હોય ને ટોપ હોય, પરંતુ સેન્ટર અલાઇનમેન્ટ જોવા મળતું નથી. નીચેનામાંથી કઈ ટેબથી તમે MS વર્ડમાં પેજ બ્રેકઅપ સામેલ કરી શકો છો? તો પેજ બ્રેકઅપને સામેલ કરવા માટે આપણે ઇન્સર્ટ નામના ઓપ્શનમાં જવું પડે છે. MS વર્ડમાં ફકરાને ઇન્ડેન્ટ કરવા માટેની શોર્ટકટ કી છે. જે ઇન્ડેન્ટ કરવા માટેની શોર્ટકટ કી છે આપણે Ctrl+M. શું છે? Ctrl+M. ઓકે, ત્યાર પછી સેવ એજ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી છે. જો Ctrl+S કરો એટલે ડાયરેક્ટ કોઈ પણ ફાઇલ હોય એ સેવ થઈ જાય. અને સેવ એજ કરવું હોય, સેવ એજ જે રહી ને એ જે ફાઇલ હોય ને એને બીજી જગ્યાએ સેવ કરવી અથવા બીજી વાર સેવ કરવી તો સેવ એજ કરવામાં જાય. સેવ કરેલી ફાઇલ જ તમારે બીજી વાર સેવ કરવી હોય, બીજી જગ્યાએ સેવ કરવી હોય તો એના માટે સેવ એજ ઓપ્શન વપરાય છે. અને એના માટેની શોર્ટકટ કી છે F12. છેલ્લે કરેલી ક્રિયાને ફરીથી કરવા માટે શોર્ટકટ કી કઈ છે? તો છેલ્લે કરેલી જે ક્રિયા હોય એને ફરીથી કરવા માટેની શોર્ટકટ કી છે Ctrl+Y. અને છેલ્લે કરેલી ક્રિયાને નાબૂદ કરવા માટેની શોર્ટકટ કી છે Ctrl+Z. ઓકે, Ctrl+Z જે છે એને અન્ડુ કહેવામાં આવે છે અને Ctrl+Y જે છે એને રીડુ કહેવામાં આવે છે. MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહેવામાં આવે છે? તો MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરનો જે બાર હોય એને કહેવામાં આવે છે ટાઇટલ બાર કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ટાઇટલ બાર કહેવામાં આવે છે. MS વર્ડમાં કેટલા પ્રકારનું અલાઇનમેન્ટ આપવામાં આવે છે? તો MS વર્ડ હોય ને એમાં ટોટલ 4 પ્રકારના અલાઇનમેન્ટ જે છે એ આપવામાં આવે છે. કેટલા? 4 પ્રકારના અલાઇનમેન્ટ આપવામાં આવે છે. MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં ઉપયોગ કરીને રજિસ્ટરનો લોગો R ઉમેરી શકે છે. આપણે જો આગળ Cનો લોગોની વાત કરી હતી, કોપીરાઇટનો લોગો. હવે આપણે રજિસ્ટરનો Rનો લોગો ઉમેરવો હોય તો એના માટે કઈ શોર્ટકટ કી છે? તો Ctrl+R. અને Ctrl+R ની જગ્યાએ C કરો ને તો કોપીરાઇટનો લોગો ઉમેરી જાય. નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે? તો એક તો લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ આ બંને ડોક્યુમેન્ટના ઓરિએન્ટેશન છે. લેન્ડસ્કેપ આડું હોય અને પોર્ટ્રેટ ઊભું હોય. MS વર્ડમાં H2Oમાં 2 ને કઈ અસર આપવામાં આજે સુપરસ્ક્રિપ્ટ આવે અને સબસ્ક્રિપ્ટ આવે. તો આમાં જે 2 જે છે ને 2 જે લખ્યું છે એને સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે. અને માની લો કે Xની ઉપર 2 ઘાત કરવી હોય તો અમે સુપરસ્ક્રિપ્ટ કરવામાં આવે. MS વર્ડમાં ફાઇલની પ્રિન્ટ લેતી વખતે બાઇન્ડિંગ સાઇડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડની અંદર જે તમે માનો કે ફાઇલ હોય, પેજ હોય તો એમાં આટલી જગ્યા રાખીને તમે પછી અહીંથી તમે કાંઈ લખો એટલે આટલી જગ્યા તમે ખાલી રાખવાની. તો આને કહેવામાં છે ગટર કહેવામાં છે. શું કહેવામાં છે? ગટર. કે જેના કારણે જ્યાં તમારે ગમે ત્યારે બાઇન્ડિંગ કરવું હોય, બુક બાઇન્ડિંગ કરવું હોય તો ત્યાં અક્ષર જે છે એ કપાય નહીં. MS વર્ડમાં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો આખો પાછો ફરી વખત એને જ ક્વેશ્ચન આવે છે. સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. H2Oમાં 2 જે છે એ સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. MS વર્ડને શરૂ કરવા માટે રનના ડાયલોગ બોક્સમાં શું ટાઈપ કરીને એન્ટર કરી શકાય છે? તો MS વર્ડની અંદર
રનના ડાયલોગ બોક્સની અંદર આપણે જે MS વર્ડ શરૂ કરવું હોય તેની અંદર વિન વર્ડ શરૂ કરવામાં આવે છે. જો પહેલાં સૌથી પહેલાં Ctrl+R કરો ને એટલે એક ડાયલોગ બોક્સ ખુલે. પછી એની અંદર તમારે વિન વર્ડ લખવાનું. શું લખવાનું? વિન વર્ડ લખવાનું. એટલે તમારે ડાયરેક્ટ સીધું MS વર્ડ શરૂ થઈ જાય. MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી નીચેના બારને શું કહેવામાં આવે છે? તો MS વર્ડ ડોક્યુમેન્ટ જે છે એની સૌથી નીચેનું જે બાર જે છે એને કહેવામાં આવે છે સ્ટેટસ બાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્ટેટસ બાર કહેવામાં આવે છે. MS વર્ડમાં સ્પેલિંગની ભૂલ ધરાવતા શબ્દની નીચેની ભાગમાં કયા રંગની વાંકી ચૂકી લીટી જોવા મળે છે? તેમાં લાલ કલરની વાંકી ચૂકી લીટી તમને જોવા મળે છે MS વર્ડમાં. પ્રથમ હાઈ લેવલ ભાષા કઈ હતી? પ્રથમ પેઢીના હાઈ લેવલ ભાષા કઈ હતી? તો હાઈ લેવલ ભાષા જે છે એ ફોર્ટન હતી. કઈ હતી? ફોર્ટન જે છે પ્રથમ હાઈ લેવલ ભાષા હતી. વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા કઈ હતી? તો વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા જે છે એ કોબોલ હતી. કઈ હતી? કોબોલ હતી. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કોણે રૂપાંતર કરે છે? તો હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કમ્પાઇલર જે છે, કમ્પાઇલર એ હાઈ લેવલ લેંગ્વેજ હોય એને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવામાં આવે છે. હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં કોણ રૂપાંતર કરે છે? તો એ છે ઇન્ટરપ્રિટર. શું છે? ઇન્ટરપ્રિટર. ઇન્ટરપ્રિટર હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં રૂપાંતર કોણ કરે છે? તો કે ઇન્ટરપ્રિટર. મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો હતો? તો મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટરનો જે ઉદ્ભવ જે છે એ ત્રીજી પેઢીમાં થયો હતો. શેમાં? ત્રીજી પેઢીમાં થયો હતો. નીચેનામાંથી ત્રીજી પેઢીના કમ્પ્યુટર જણાવો. નીચેનામાંથી ત્રીજી પેઢીના કમ્પ્યુટરો જણાવો. તો જો IBM 360, IBM 370, બોરોક 5700, બોરોક 6700, બોરોક 7700, PDP 8, PDP 11 આ તમામ જે છે ને એ ત્રીજી પેઢીના કમ્પ્યુટરો છે. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો? તો ચોથી પેઢીના કમ્પ્યુટર જે છે એમાં વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ થયો હતો. વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનનો ચોથી પેઢીના કમ્પ્યુટરમાં ઉપયોગ થયો હતો. પછી છે કે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? તો માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ ચોથી પેઢીમાં થયો હતો. કમ્પ્યુટરની ચોથી પેઢી હતી એમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થયો હતો. માઇક્રો પ્રોસેસરની શોધ કોણે કરી હતી? તો માઇક્રો પ્રોસેસરની જે શોધ જે છે ને એ ટેડ હોપ. કોણ? ટેડ હોપ નામના જે વૈજ્ઞાનિક હતા કમ્પ્યુટરના, તો એમને આ માઇક્રો પ્રોસેસરની શોધ કરી હતી. સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? અલગ અલગ અત્યારે તો ઘણા બધા આવી ગયા છે, ઇન્ટેલ કોરના વગેરે, i3, i5, i7 એવા ઘણા બધા પ્રોસેસરો આવી ગયા છે. પરંતુ કમ્પ્યુટર માટે સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? તો સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર જે હતું એ હતું ઇન્ટેલ 4004. ઇન્ટેલ 4004 જે સૌપ્રથમ પ્રોસેસર હતું. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો ચોથી પેઢીના કમ્પ્યુટરની અંદર જે ભાષા વપરાઈ હતી એ C++, જાવા, SQL સ્ટ્રક્ચર કેવી લેંગ્વેજ, જાવા લેંગ્વેજ, C++ આ બધી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. સી ભાષાના શોધક કોણ હતા? તો સી ભાષા જે છે એની શોધ કરી હતી ડેનિસ રિચી નામના વ્યક્તિએ. ડેનિસ રિચી આ સી ભાષાના શોધક હતા. સી લેંગ્વેજ કહેવામાં આવે છે. પછી C++ ભાષાના શોધક કોણ હતા? તો C++ ભાષા જે છે એની શોધ કરી હતી જોર્ન સ્ટ્રોસઅપ. જોર્ન સ્ટ્રોસઅપ. જાવા ભાષાના શોધક કોણ હતા? તો જાવા ભાષાના શોધક હતા જેમ્સ ગોસલિંગ. જેમ્સ ગોસલિંગ. સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો હતો? તો સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ જે છે એ ચોથી પેઢીમાં થયો હતો. ચોથી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કયા છે? તો ચોથી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી જે છે તે જે છે
IBM PC, Apple II અને ક્રે. ઓકે, આ બધા ચોથી પેઢીના કમ્પ્યુટરો છે. ત્યાર પછી GUIનું પૂરું નામ શું છે? GUIનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. SQLનું પૂરું નામ શું છે? તો SQLનું પૂરું નામ છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ SQLનું પૂરું નામ છે. પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો પાંચમી પેઢીના કમ્પ્યુટર હતા એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો, જેને આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા કહીએ છીએ. કૃત્રિમ બુદ્ધિમત્તા કહીએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો હતો પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં થયો. ત્યાર પછી નીચેનામાંથી પાંચમી પેઢીના કમ્પ્યુટર જણાવો. તો પાંચમી પેઢીના કમ્પ્યુટર ક્યાં છે? તો જો IBM નોટબુક, પેન્ટિયમ PC, પરમ 10000 આ બધાય પાંચમી પેઢીના કમ્પ્યુટરો છે. બીજા વિશ્વયુદ્ધ અગાઉ ખાલી જગ્યા નામના જર્મન એન્જિનિયરે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિકલ કેલ્ક્યુલેશન બનાવ્યું હતું. તો જર્મન વૈજ્ઞાનિક હતા કોનરાડ ઝુસ. કોનરાડ ઝુસ નામના જર્મન વૈજ્ઞાનિક હતા. એમને બીજા વિશ્વયુદ્ધ અગાઉ એ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિકલ કેલ્ક્યુલેશન બનાવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યા નામનું એક મશીન ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. તો એ છે કોલોસસ. જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મશીન જે છે ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ કયો છે? તો નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ જે છે એ સોફિયા છે, સાઉદી અરેબિયામાં. IC ચિપ શેની બનેલી હોય છે? તો IC ચિપ હોય છે એ સિલિકોનની બનેલી હોય છે. IC ચિપ સિલિકોનની બનેલી હોય છે. કમ્પ્યુટરના પ્રકારના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ કે વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવતા કમ્પ્યુટરને કેવું કમ્પ્યુટર કહેવામાં આવે છે? તો વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવતું કમ્પ્યુટર હોય છે એને આપણે કહીએ છીએ માઇક્રો કમ્પ્યુટર. માઇક્રો કમ્પ્યુટર જે આપણા ઓફિસની અંદર આપણા પર્સનલ યુઝ માટે જે આપણે વાપરીએ છીએ એને માઇક્રો કમ્પ્યુટર કહીએ છીએ, જે આપણું એક જ કમ્પ્યુટર હોય છે. ઓકે, આ જે આપણું કમ્પ્યુટર હોય છે એને આપણે માઇક્રો કમ્પ્યુટર કહીએ છીએ. પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટને કેવું કમ્પ્યુટર કહેવામાં છે? તો પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ જે છે એને આપણે હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર કહીએ છીએ. હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર કહીએ છીએ. નીચેનામાંથી કયા માઇક્રો કમ્પ્યુટર છે? નીચેનામાંથી કયા માઇક્રો કમ્પ્યુટર છે? તો પર્સનલ કમ્પ્યુટર, લેપટોપ, નોટબુક, અલ્ટ્રાબુક કમ્પ્યુટર આ બધા છે ને એ માઇક્રો કમ્પ્યુટર છે. માઇક્રો કમ્પ્યુટર છે. આપણે લેપટોપ હોય, પર્સનલ એ બધા માઇક્રો કમ્પ્યુટરમાં એનો ઉપયોગ થાય છે. ઘણા બધા માઇક્રો કમ્પ્યુટરને એકત્ર કરીને સંચાલન કરી શકે તેવા કમ્પ્યુટરને કેવા કમ્પ્યુટર કહેવામાં આવે છે? તો એને મિની કમ્પ્યુટર કહેવામાં આવે. શું કહેવામાં આવે? મિની કમ્પ્યુટર કહેવામાં. માની કે અહીંયા આ એક આપણું કમ્પ્યુટર છે, અહીંયા આપણું આ બીજું કમ્પ્યુટર છે. ઓકે, આ બધાય કમ્પ્યુટર જે છે એને કનેક્ટ કરવામાં આવે. આમ કનેક્ટ કરી નાખવામાં આ બધાય, અને વચ્ચે એક આપણું મેન કમ્પ્યુટર છે. આ બધાય કમ્પ્યુટર સાથે આમ જોડાયેલો હોય. ઓકે, તો એ જે છે ને મિની કમ્પ્યુટર કહેવામાં આવે છે. મિની કમ્પ્યુટર કહેવામાં આવે છે. પછી જે રેલવે, બેંક, ઇન્કમટેક્સ વિભાગ વગેરેમાં કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો આના માટે ઉપયોગ થાય છે મેન ફ્રેમ કમ્પ્યુટર કહેવામાં આવે છે. મેન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય. રેલવે, બેંક, ઇન્કમટેક્સ વગેરે આ બધામાં મેન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. પછી મેન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવે? તો મેન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ જે છે ને એ મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડમાં મેન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ માપવામાં છે. અને આનાથી પણ વધારે સ્પીડવાળું મોટું ટૂંકમાં ઝડપી કમ્પ્યુટર હોય તો એ છે સુપર કમ્પ્યુટર. હવામાન વિભાગ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો હવામાન વિભાગ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે જે ઉપયોગ થાય છે એ છે સુપર કમ્પ્યુટર. સુપર કમ્પ્યુટર. સુપર કમ્પ્યુટર જે છે એની ઝડપ
શેમાં મપાય? સુપર કમ્પ્યુટરની ઝડપ શેમાં મપાય છે? ફ્લોપ્સમાં મપાય. ફ્લોપ્સમાં ફ્લોટિંગ ઓપરેશન પર સેકન્ડ. ફ્લોપ્સમાં સુપર કમ્પ્યુટરની ઝડપ માપવામાં આવે છે. વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું? તો વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર જે છે એ ક્રે-1 હતું. કયું હતું? ક્રે-1. સુપર કમ્પ્યુટરમાં જન્મદાતા કોણ હતું? તો સુપર કમ્પ્યુટરના જન્મદાતા હતા એ હતા સેમોર ક્રે. કોણ હતું? સેમોર ક્રે. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું? તો ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર હતું એ હતું પરમ 8000. સીડેકે બનાવ્યું હતું. કોણે બનાવ્યું હતું? સીડેકે બનાવ્યું હતું. ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા કોને? તો કહે છે વિજય ભાટકર. જે વિજય ભાટકર જે સીડેક સંસ્થાના પ્રમુખ હતા. સીડેક, ઓકે, કમ્પ્યુટર માટેની સીડેક પુણેમાં આવેલી છે. પુણેમાં સીડેક. તો આ સીડેક સંસ્થા દ્વારા એમાં વિજય ભાટકર દ્વારા ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર પરમ 8000 જે છે એ બનાવવામાં આવ્યું હતું. વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? તો વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર જે છે એ ફુગાકુ છે. શું છે? ફુગાકુ જે છે વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર છે. હાલ ભારતમાં સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? તો હાલ ભારતમાં સૌથી ઝડપી કમ્પ્યુટર જે છે એ છે પ્રત્યુષ. શું છે? પ્રત્યુષ. અનુપમ કમ્પ્યુટર કોને વિકસાવ્યું હતું? તો અનુપમ કમ્પ્યુટર જે છે એ BARC એ વસાવ્યું હતું. અનુપમ કમ્પ્યુટર, ઓકે, ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટર જેને આપણે કહીએ છીએ. ભારતનું પ્રથમ કમ્પ્યુટર કયું છે? તો ભારતનું પ્રથમ કમ્પ્યુટર કહે તો એ છે સિદ્ધાર્થ. કયું છે? સિદ્ધાર્થ જે છે ભારતનું પ્રથમ કમ્પ્યુટર છે. ત્યારબાદ છે સિદ્ધાર્થ કમ્પ્યુટરનું નિર્માણ કોને કર્યું હતું? તો સિદ્ધાર્થ કમ્પ્યુટર જે છે એનું નિર્માણ જે છે ને ECI ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સિદ્ધાર્થ કમ્પ્યુટરનું નિર્માણ કર્યું હતું. નીચેનામાંથી શેમાં હાઈ એન્ડ વર્ક સ્ટેશનનો ઉપયોગ થાય છે? તો સીડેક અને કેમ. સીડેક એટલે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન અને CAM એટલે કે કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ અને 3D મોડલિંગ, એનિમેટેડ મૂવી, આ બધાનો હાઈ એન્ડ વર્ક સ્ટેશનમાં ઉપયોગ થાય છે. સ્પીડોમીટર અને સિસ્મોગ્રાફ કેવા કમ્પ્યુટર છે? તો સ્પીડોમીટર અને સિસ્મોગ્રાફ જે છે એ એનાલોગ કમ્પ્યુટર છે. પર્સનલ કમ્પ્યુટર એ કેવા પ્રકારનું કમ્પ્યુટર છે? તો પર્સનલ કમ્પ્યુટર જે છે એ ડિજિટલ કમ્પ્યુટર છે. ડિજિટલ કમ્પ્યુટર. ECG પ્રકારના કમ્પ્યુટર કેવા પ્રકારના કમ્પ્યુટર છે? ECG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. ECG આપણે જે કઢાવીએ છીએ છાતીના ભાગે આપણે એનો રિપોર્ટ કઢાવતા હોઈએ છીએ અને ECG. તો ECG જે છે એ કેવા પ્રકારનું કમ્પ્યુટર છે? તો એ હાઇબ્રિડ પ્રકારનું કમ્પ્યુટર કહેવાય. હાઇબ્રિડ, ઓકે. એમાં એનાલોગ અને ડિજિટલ બંનેનો સમાવેશ થઈ જાય છે. પ્રાણીના હલનચલન માટે કેવા પ્રકારના કમ્પ્યુટર ઉપયોગી છે? તો પ્રાણીના હલનચલન માટે વેરિયેબલ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. GIGOનું પૂરું નામ શું છે? તો GIGOનું પૂરું નામ છે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. વાયરસનું પૂરું નામ જણાવો. તો વાયરસનું પૂરું નામ છે વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ સીજ. ઓકે, વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ સીજ. ઇનપુટ સાધનો. A to Z અક્ષરોની ગોઠવણીના આધારે કીબોર્ડ કેટલા પ્રકારના પડે છે? તો જો A to Z અક્ષરની આધારે આપણા કીબોર્ડ અલગ અલગ હોય તો ટોટલ 3 પ્રકારના કીબોર્ડ આવે. કેટલા? ટોટલ 3 પ્રકારના કીબોર્ડ આવે છે. એક તો જો આ ફેમસ કીબોર્ડ છે આ QWERTY વાળું. આ ફેમસ જનરલી આ તમને બધી જગ્યાએ જોવા મળે મોટા ભાગે. બાકી છે આ AGERTY વાળું અને DOX. આ 3 પ્રકારના જનરલી કમ્પ્યુટર આપણને જોવા માર્કેટમાં મળતા હોય છે કીબોર્ડ. લખાણની જમણી બાજુથી ભૂસવા માટે કઈ કીનો ઉપયોગ થાય? તો લખાણની જમણી બાજુથી ભૂસવા માટે ડિલીટ કીનો ઉપયોગ થાય છે. લખાણની ડાબી બાજુ ભૂસવા માટે કઈ કીનો ઉપયોગ થાય? તો ડાબી બાજુ માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે. જો જમણી બાજુ ડિલીટ કી અને બેકસ્પેસ ડાબી બાજુ.
લખાણમાં એક સાથે 5 સ્પેસ છોડવા માટે કઈ કીનો ઉપયોગ થાય? તો એક સાથે 5 સ્પેસ છોડવા માટે ટેબ કીનો ઉપયોગ થાય છે. કીબોર્ડની પ્રથમ કી કઈ છે? તો કીબોર્ડની પ્રથમ કી હોય છે એ એસ્કેપ કી હોય છે. કઈ? એસ્કેપ કી. નીચેનામાંથી કઈ કી મોડિફાયર કી છે? નીચેનામાંથી કઈ કી મોડિફાયર કી છે? તો એ છે શિફ્ટ, કંટ્રોલ, અલ્ટર. આ બધી મોડિફાયર કી છે. કીબોર્ડમાં કેટલી કી લાઇટ થાય? ઓકે, કીબોર્ડમાં કેટલી કીમાં લાઇટ થાય? તો ટોટલ 3 કીમાં લાઇટ થાય. કેટલી? 3 કીમાં લાઇટ થાય. એક તો નમ લોકમાં, પછી કેપ્સ લોકમાં, ઓકે. માઉસના શોધક કોણ હતા? તો માઉસના શોધક જે છે એ હતા ડોગ્લાસ એન્જલબર્ટ. ડોગ્લાસ એન્જલબર્ટ જે છે માઉસના શોધક હતા. ત્યાર પછી આઇકોન પર ક્લિક દબાવી રાખી મૂવ કરીએ ત્યારે તેને ખાલી કહેવાય છે. તો ડ્રેગ એન્ડ ડ્રોપ. આઇકોન પર ક્લિક દબાવી રાખી મૂવ કરીએ તેને ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવામાં આવે છે. તો હવે પછીના ક્વેશ્ચનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.